હેલો ગાઈસ, કેમ છો? મજામાં? બસ જો મોર્નિંગમાં ઉઠ્યો અને મમ્મીએ કીધું કે બેટા કિચનમાં આવે, અને પછી હું કિચનમાં ગયો તો બહુ બધું મમ્મીએ બનાવ્યું હતું જમવાનું. તો મમ્મીએ સૂકી ભાજી બનાવી હતી. મમ્મી કહે છે કે આજ પૂનમ છે તો ચલો નાના બાળકોને જમાડવા જવાના છે. તો સૂકી ભાજી, ખીર, બધું જ સારું સારું મમ્મીએ બનાવ્યું હતું નાના બાળકો માટે. હેલો, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ મારા તરફથી. આજે મમ્મી સવારની રસોઈ બનાવી રહી છે. આજે પૂનમ છે તો દરેક બાળકોને અમારે જમાડવાનું. ये खेल कैसे खेले मन अंदर अंदर रोए गम सहता रहे अकेले किस्मत ने जाने કેમ છો બધા? પછી અમે થોડેક જ આગળ ગયા અને અમને 3 લોકો આટલી ગરમીમાં કામ કરતા જોવા મળ્યા. તો પછી મમ્મી પપ્પા કહે કે ચલો જે મહેનત કરતા એમને તો પહેલા જમાડવાનું. તો પછી અમે પહોંચ્યા. તમે જુઓ આ છોકરા આટલી ગરમીમાં તો બી એ છોકરાના મોઢા ઉપર એકવાર જુઓ, ખુશી જુઓ. તો બસ આ ખુશી જોઈને લોકોને ખવડાવતો રહીશ, ખુશ રહેતો રહીશ અને બધાને ખુશી આપતો રહીશ. આ એક જ નિયમ છે અમારા પૂરા ફેમિલીનો કે લોકોને ખુશી આપશું. જે મહેનત કરતા હશે એને અમે સપોર્ટ કરશું, એને અમે જમાડશું, એના માટે અમે કંઈ બી કરીશું. બસ આ એક અમારો ગોલ છે. તમે લોકો સપોર્ટ કરી શકતા હોય તો કરજો, નકર વાંધો નહીં, બટ તમારાથી જેટલું થાય એટલું વિડીયોને શેર કરજો. कच्ची थी आस की डोरी एक पल में टूट गई है ये अपनों की खुद गर्जी खुशियां मेरी लूट गई है इस राह वफा પછી મારી પીએમસી એને કીધું કે ટાટા તો કર, પણ બિચારાના હાથમાં 2 ગ્લાસ હતા તો ક્યાંથી ટાટા કરે. પછી અમે ત્યાંથી નીકળ્યા પછી અમે બહુ જ ફર્યા, બહુ જ ફર્યા. सुना मन का आंगन है ये कैसा खालीपन है मेरे अंदर है तन्हाई मेरे बाहर है वीराने हैरबा જય દ્વારકાધીશ્વરા. મારા જુનાગઢ વાળા બાપુ, મારા ગિરનારી, મારા મોરંડી વાળા બાપુ, તમારી મનોકામના પૂરી પછી પપ્પાને તો આ દાદાએ બહુ જ સારા આશીર્વાદ આપ્યા, બહુ જ સારું કીધું. હા તે તો મેકઅપ કર્યો છે. કોણે કરી દીધો મેકઅપ? હે મમ્મીને મેકઅપ કરતા આવડે? તાર મમ્મી ખાવું? તાર નામ શું છે? પછી મમ્મીએ, દીદીએ, બધાએ નાના છોકરાઓ સાથે વાત કરી અને અમને બહુ જ સારું લાગ્યું. પછી અમે લોકોએ આપ્યું, એમને શાંતિથી જમાડ્યા, ખુશ કર્યા. બસ આરામથી અમને એમાં ખુશી મળે છે, લોકોને ખુશ કરવામાં. નાના છોકરાઓને તો ખાસ, નાના છોકરાઓ માટે પહેલા. પછી અમે થોડીક જ આગળ ગયા અને અમને અહીંયા બહુ લોકો જોવા મળ્યા. નાના છોકરા છે, મોટા છે, ઉંમર લાયક બી છે. આટલા તાપમાં, ગરમીમાં કામ કરતા લોકો નથી. નાના છોકરાઓ તો ચંપલ બી પહેર્યા, કોઈ છોકરાઓ નાના છોકરાઓ નથી કપડા બી પહેર્યા. તો એ લોકોને નહીં તાપ લાગતો? તમે લોકો જ વિચારો. પછી મમ્મીએ બધા જ નાના બાળકોને ઓમ નમઃ શિવાય શ્લોક બોલાવડાયો અને પછી મમ્મીએ કીધું કે ચલો બેટા હવે આરામથી અહીંયા સાઈડમાં આવી જાઓ અને બધા જ છોકરાઓ આરામથી અને શાંતિથી લાઈનમાં ઊભા રહી જાઓ અને પછી ઊભા રહીને શાંતિથી બધાને જ આપીશું. અને નાના છોકરા તો ખુશીમાં બધા આગળ પાછળ આવવા માંડ્યા જલ્દીમાં. તો મમ્મી
कतरा कतरा आंखों से क्यों बहती है मजबूरी, जो दुआएं मांगी है वो भी जाने कब होगी पूरी। ये आज मोहब्बत हमको किस मोड़ पे है ले ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો વિવો જેવી આવી. છાસ આપો છોકરાને, છાસ આપો. ઓમ નમઃ શિવાય. तो कहाँ जाऊं झूठी सी तकदीर मनाने। है रब्बा, है रब्बा। બસ પછી આ બધા છોકરાને ખુશ જોઈ મને ખુશી મળી ગઈ, મારા પૂરા ફેમિલીને ખુશી મળી ગઈ. તો બસ અમારું મેઇન વસ્તુ આ જ છે કે લોકોને ખુશી આપો, કોઈનું ખરાબ વિચારશો નહીં, કોઈનું ખરાબ કરશો નહીં. અને પછી લાસ્ટ